આપણે આપણા જે અંગત 5-25 જણા છે એની માટેની આ વાત સમજવાની છે. કારણ કે સમીરભાઈ અને મન જ્યારે આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે એમની ઈચ્છા બહુ હતી કે સ્વામી તમે સંપ સંબંધી જ વાત કરજો. એટલે સંપમાં બે વસ્તુ આવે છે, એક્સેપ્ટન્સ એન્ડ ટોલરન્સ, સ્વીકાર અને સહન. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સ્વીકારની ભાવના કેટલી મોટી કહેવાય કે મને કોઈ પણ ઠેકાણે દરેક વ્યક્તિ સાથે કાયમ ફાવે. તો એ ફાવડાવવું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત શિબિરમાં હતા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તે જ શિબિરમાં પ્રાતઃ મંગળ પ્રવચનમાં સંતોને સંપ સંબંધી વાત કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમના દિનચર્યામાંથી પરવારીને ત્યાં સભામાં પધાર્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અમારા એક વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને કહ્યું કે આજ સવારે શું વાત થઈ. ત્યારે નારાયણ મુનિ સ્વામીએ કીધું કે સ્વામી મહંત સ્વામીએ સંપ સંબંધી સુરત ભાવ સંબંધી વાતો કરી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સુરત ભાવ એટલે કે સંપ, એમાં આટલી જ વાત સમજવાની કે ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું. ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું. હવે આ ત્રણ વાત આપણને વિચારની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ થોડું સમજાય તો પણ આપણા પરિવારમાં અને આપણા કાર્યક્ષેત્રમાં આપણને સંપની ભાવના રહે. કારણ કે સમજવાનું કે કાયમ તો પોતાનું ધાર્યું બધે ઠેકાણે થતું નથી. હા કે ના? આપણે જે ગુજરાતીમાં કહેવત બોલે છે ને કે ધાર્યું તો રાજા રામનું પણ ના થયું, તો આપણું તો ક્યાંથી થવાનું? તમારા ઘરમાં બધું તમારા ધાર્યા પ્રમાણે થાય છે, તમારી ઓફિસમાં બધું તમારા ધાર્યા પ્રમાણે થાય છે, તો ત્યાં કોમ્પ્રોમાઇઝની ભાવના હોય જ. એ વાત કરીને, મળીને, સાથે રહીને, ચર્ચા કરીને, આપલે કરીને કોમન મિનિમમ પ્રોગ્રામ. કારણ કે લોકશાહી છે, દરેકને વ્યક્ત થવાનો અધિકાર છે, દરેકના વિચાર સારા છે, દરેક પાસે અનુભવ છે, દરેક પાસે બુદ્ધિશક્તિ આવડત છે. તે સીએમપી કોમન મિનિમમ પ્રોગ્રામ શું કહેવાય ને? સીએમપી કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવવું પડે કે ભાઈ તારું આટલું રાખીએ, મારું આટલું રાખીએ, આનું આટલું રાખીએ, આમ કરીને આગળ વધીએ. એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપરની આ વાત થાય. તો એવી રીતે થોડું ઘસાવું, થોડું મનગમતું મૂકવું, થોડું અનુકૂળ થવાનો પ્રયત્ન કરો તો એનાથી આપણને સંપ રહે, સ્થિરતા રહે અને શાંતિ રહે. સંપના લાભ છે કે સંપ એકવાર થયો એટલે સ્થિરતા અને શાંતિ રહે. એટલે પહેલી અગત્યની વાત આ છે, એક્સેપ્ટન્સ એન્ડ ટોલરન્સ, જેનાથી આપણા પરિવારમાં સંપ રહે. બીજી અગત્યની વાત છે કે આપણા વાણી અને વર્તન એ સંબંધી જે વિવેક છે, જે વિવેક શાસ્ત્રોક રીતે આપણને શીખવાડવામાં આવ્યો છે, સંતો પાસેથી ઉપદેશથી, માર્ગદર્શનથી આપણને જે વિવેક સંબંધી વાત સમજણમાં આવે છે, તો એ વાણી વર્તનનો વિવેક પણ ઘરમાં જોઈએ, પરિવારમાં જોઈએ, મર્યાદાની દ્રષ્ટિએ અને મિત્ર મંડળમાં અને કાર્યક્ષેત્રમાં પણ જોઈએ, તો એ સંપ ટકી રહે. તો સંપ માટે બીજી અગત્યની વાત છે વાણી વર્તનનો વિવેક. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે સંતો ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર માટે, પારિવારિક શિબિરો માટે ગયેલા. ત્યાં 96ની સાલમાં પૂજ્ય સર્વમંગલ સ્વામીને અમે બધા સાથે હતા. તો ત્યાં ન્યુયોર્કમાં ફેમિલી શિબિર હતી, જેમાં વડીલો પણ હોય, યંગસ્ટર્સ પણ, ટીનેજર્સ પણ હોય, ચિલ્ડ્રન પણ હોય. તો એમાં વડીલો સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસવાનું થતું, બાળકો અને કિશોરો સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસતા. તો તે વખતે જ્યારે બાળકો કિશોરો સાથે ગ્રુપ ડિસ્કશનમાં બેસતા ત્યારે એમને પોતાના ઘરમાં માતા પિતા છે એ સંબંધી એમના વિચારો કેવા છે, શું એમને ગમે છે, નથી ગમતું, એ અમે જાણવાનો પ્રયત્ન કરેલો, જેથી એ વાત વડીલોને કહી શકાય. એટલે આ જે 8-10 વર્ષના બાળકો હતા એને એક અમે ફોર્મ ભરાવડાવેલું અને એ ફોર્મમાં વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે અને તમારા માતા પિતા વિશે તમને શું નથી ગમતું. હેતુ એટલો હતો કે બાળકોના મનમાં કેવા વિચારો છે આ સંબંધી આપણે જાણવા, જેથી શિબિરમાં એ સંબંધી વડીલોને, માતા પિતાને વાત કરી શકાય. 8-8, 10-10 વર્ષના જે સંતાનો હતા એ લોકોએ જે વાતો લખેલી બહુ આશ્ચર્યકારક હતી. એક 8 વર્ષના બાળકે લખેલું, હવે હું તમને એના એક્ઝેક્ટ શબ્દો કહું છું. 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. મારા માતા પિતા ઘરે જે રીતે મારા વૃદ્ધ દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને એ મને ગમતું નથી. હવે આ સંપની ભાવના નહીં હોય એટલે પોતાના વૃદ્ધ માતા પિતાને આવી ટ્રીટમેન્ટ આપતા હશે, પણ સાહજિક વર્તન પણ કદાચ એવું હશે
આ નાના બાળકને મનમાં એમ થઈ ગયું કે મારા માતા પિતા મારા દાદા દાદી સાથે બરોબર નથી વર્તતા, તો આમાં સંપ તૂટશે જ. તમે તમારા વૃદ્ધ માતા પિતા સાથે જો યોગ્ય વર્તન નહીં હોય તો તમારે 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટની તૈયારી રાખવાની. એ સિદ્ધાંત છે. તમે જો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હો તો તમારે 25 વર્ષ પછી એ જ રૂમમાં જવાનું છે, કારણ કે તમારા બાળકોએ જોઈ લીધું કે ઠીક વૃદ્ધ થાય એટલે આવી રીતે અહીંયા રહેવાનું હોય એવું એના મનમાં નક્કી થઈ જાય છે. તમે જો તમારા વૃદ્ધ મા બાપ હોય અને જમવાનો સમય કે દવાનો સમય હોય એ વખતે જો તમે થાળી પછાડતા હોય તો એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખવાની. એ થાળી પછાડશે. એટલે વર્તનની દ્રષ્ટિએ ખૂબ આપણે વિવેક રાખવો જોઈએ, તો ઘરમાં સંપ ટકી રહેશે. કારણ કે નાના બાળકો છે એના માતા પિતાના વાણી અને વર્તનમાંથી જ બધું શીખે છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકો લખે છે કે ધ ફર્સ્ટ curse words the children learn is from their parents. નાના બાળકો જીવનમાં પહેલી ગાળો ક્યાંથી શીખે છે? બોલો, કેમ મૂંઝાવશો? મા બાપ પાસેથી જ શીખે છે. ઘરમાં બોલતા હોય ને સાહજિક બોલી જાય એટલે પેલાને તો આખી જીબી ખાલી જ છે, પેલાની તો આખી જીબી મેમરી ખાલી જ છે નાના બાળકની, એટલે બધું તરત પકડી લે છે. અને ગ્રેસ્પિંગ બહુ હોય નાના બાળકનું, તરત જ પકડી લે. તો એ વાણી અને વર્તનનો વિવેક હોય તો ઘરમાં કોઈ દિવસ કુસંપ થાય નહીં. આ બીજી અગત્યની વાત આપણે સમજી રહ્યા છીએ. આ તો એક બોલચાલ સંબંધી વર્તન. એક 8 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ મને ગમતું નથી. તમારે કદાચ ઝઘડવું હોય તો છોકરા સ્કૂલ જાય ને એની રાહ જોવી. છોકરા સ્કૂલ જાય ને પછી બારણું બંધ કરીને તમારે ગ્લોવ્સ પહેરી લેવાના, બોક્સિંગ રિંગમાં 2 જણે આવી જવાનો. એટલે ઝઘડો તમે કરો એ વખતે બોલાચાલી થાય, અપશબ્દ બોલાઈ જાય, હાથ ઉપડી જાય, એ બધું બાળકના હૃદયમાં પ્રિન્ટ થઈ જતું હોય છે. અને એ બધા સંસ્કાર એને પડતા છે. પછી પરિવારમાં સંપ રહે નહીં. બોમ્બેમાં ઘણા વર્ષો પહેલા એક 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી બોર્ડમાં ટોપ 10માં એનો 4થો 5મો નંબર આવ્યો. 11થમાં પણ સ્કૂલ ફર્સ્ટ હતો. 12થમાં પણ પ્રિલિમ્સમાં સ્કૂલ ફર્સ્ટ અને બહુ સારા પર્સન્ટેજ. એટલે ઇટ વોઝ કોક શ્યોર કે એ 12મા ધોરણમાં પણ એનો બોર્ડમાં નંબર આવશે. પણ 12મા ધોરણમાં એ 4 વિષયમાં ફેલ થયો. પ્રિલિમ્સમાં 92% અને બોર્ડમાં 4 વિષયમાં ફેલ. ત્યારે બધાને બહુ આશ્ચર્ય લાગ્યું. પછી જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી, એ બાળકને ખૂબ પૂછ્યું ત્યારે ખબર પડી કે બોર્ડ એક્ઝામના 10 દિવસ પહેલા ઘરમાં કંઈક માતા પિતા વચ્ચે ઝઘડો થયો હશે. એમાં એના પિતાએ સાણસી છૂટી એની માતાને મારી અને સાણસી એને માથામાં વાગી, લોહીની ધાર છૂટી. એ દ્રશ્ય આ બાળકે જોયું હતું. એ દ્રશ્ય એના હૃદયમાં, એના મગજ ઉપર પ્રિન્ટ થઈ ગયું. એ બાળકે કહ્યું કે હું જ્યારે બોર્ડની એક્ઝામ લખતો હતો ત્યારે બધા પ્રશ્નોના ઉત્તર મને આવડતા હતા, પણ હું લખવા જાઉં ને મને દ્રશ્ય દેખાતું હતું કે આ સાણસી વાગી, મારી માએ ચીસ પાડી અને લોહીની ધાર છૂટી ગઈ. ત્યારે ત્યાં એ બેભાન થઈ ગયા, એને હોસ્પિટલ લઈ ગયા, પછી સારવાર થઈ, પાછા સભાન ત્યાં ને પાટાપિંડી થયા. પણ કે એ દ્રશ્ય એ મારા નજર સમક્ષથી હટતું નહોતું. એટલે મને બધા ઉત્તરો આવડતા હતા પણ હું લખી ના શક્યો. એના લીધે એક બહુ જ સારી કારકિર્દી ધૂળમાં રોડાઈ ગઈ. આવા ઘણા બધા પ્રસંગો ઘરમાં વિખવાદ કે પ્રશ્નો કે ઝઘડાના લીધે પરિવારના સભ્યોને ફેસ કરવા પડે છે. તો તે વખતે એટલું સમજવાનું કે આપણે વાણી અને વર્તનમાં વિવેક જોઈએ. ત્રીજી એક વાત એક બાળકે લખેલી કે મને એમ લાગે છે કે મારી મમ્મીને મારા નાના ભાઈ પ્રત્યે વધારે પ્રેમ છે ને મારા પ્રત્યે ઓછો છે. એવું એક 9 વર્ષના બાળકે લખેલું. એટલે આપણને એમ થાય કે જે નાના છે એને ખબર નથી પડતી, એવું નથી. હા, આ બધી એને ખબર પડે છે. અને આજની પેઢીને તો બહુ ખબર પડે છે. આપણને જે 30 વર્ષે ખબર નથી પડતી ને આ લોકોને 10 વર્ષે પડે છે. કારણ કે આ છે ને ટચસ્ક્રીન જનરેશન છે. આ ટચસ્ક્રીન જનરેશન કહેવાય. એટલે એની સેન્સિટિવિટી પણ બહુ છે. જેમ એ બધી ગેજેટ્સ ટચસ્ક્રીન વાપરે છે, તમે ટચ કરે એટલે સ્ક્રીન ઉપર કંઈક ડિસ્પ્લે થાય, એમ આ પેઢી એવી છે કે તમે એને ટચ કરો એટલે કંઈક ડિસ્પ્લે કરે. બહુ સેન્સિટિવ છે. એટલે પરિવારમાં આવા વિખવાદ થાય, પ્રશ્નો થાય, કુસંપ થાય અને એનું પરિણામ સારું ના આવે. તો એક વાણી વર્તનની દ્રષ્ટિએ પણ આપણે ખૂબ વિવેક જોઈએ. વર્તનની દ્રષ્ટિએ એક બીજો વિવેક પણ સંપમાં જે ઉમેરો કરે એ છે કે જો તમે વ્યસન કરતા હશો તો તમારા સંતાનોમાં ચોક્કસ વ્યસન આવશે જ. અને એમાંથી કોઈક વખત જો કોઈ મોટું પરિણામ આવશે
તમે કદાચ આજે અથવા ગઈકાલે જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે મુંબઈમાં એક વ્યક્તિ 52 વર્ષની એની ઉંમર અને પોતે બહુ જ મોટા પાયે ગુટકા બનાવતા હતા. એ પેલું ચાખે આમ જરા ચેન્જ આવે, પેલી બેચ બદલાય ને, બેચ બદલાય એટલે નવું માલ બન્યો હોય તો થોડો ચાખે એમ કરતા કરતા એને લત લાગી ગઈ. તે રોજના 15-25 ગુટકા ખાવા માંડ્યા અને ગઈકાલે એ 4th સ્ટેજ કેન્સરથી ડિટેક્ટ થયા 52 વર્ષની ઉંમરે. ગુટકા બનાવનાર માલિક પોતે. તો પરિવાર ખૂબ તૂટી જશે.